ધીરે ધીરે નગરના જનો એની વાતમાં આવ્યા છે અને દૈત્યોને ખબર પડી છે કે કોઈ યતિ આવ્યા છે, ચમત્કારી છે. ને હવે જોજો, ચમત્કારને જ નમસ્કાર હોય છે. આમ વાતો કરે ને કોઈ કે જા બેટા ખુશ રહેજે, આવું બધું નહીં ચાલે. આમ આમ કરે ને મોઢામાંથી શિવલિંગ નીકળે ને, ઓહો શિવલિંગ કાઢ્યું. અલા ભાઈ, આ ચમત્કાર ના કહેવાય. હા, તમને કદાચ મેં વાર્તા કરી, કથા કરી કે નહીં ખબર નહીં મને, પણ એક સાધુ હતા, એમણે સાધના કરી. સાધના કરીને એક પ્રેતની સાધના કરી. હા, સાધુને શું શોભે? ભગવાનની સાધના શોભે. આમણે એમની દુર્ગતિ એવી ભ્રષ્ટ બુદ્ધિ કે સાધુ હોવા છતાં એમણે એક પ્રેતની સાધના કરી. અને પ્રેતની સાધના કર્યા પછી એમણે એ પ્રેતને જ્યારે સાધ્ય કરી લીધું ને, ત્યારે પ્રેતે એક શરત મૂકી. શું શરત મૂકી? કે જો તમે મને ખાલી રાખશો ને